શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગંગા સપ્તમીની કથા, પૂજા અને મહિમા સાંભળીશું. વૈશાખ સુદ સાતમ એટલે ગંગા સપ્તમી, જે માં ગંગાને સમર્પિત છે. આ દિવસે ગંગા માતાનું પૃથ્વી પર અવતરણ થયું હતું, માટે આ દિવસને ગંગા જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને મા ગંગાનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે, જે 7 જન્મના પાપોમાંથી મુક્તિ અપાવે છે અને અમૃતપાન કર્યાનું ફળ મળે છે. અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે. જો ગંગા નદીમાં સ્નાન કરવું અશક્ય હોય તો કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. અને જો એ પણ શક્ય ન હોય તો ઘરના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવામાં આવે તો પણ એટલું જ પુણ્ય મળે છે, જે નદીમાં કરવાથી મળે છે. ગંગાજળનો ઘરમાં છંટકાવ કરવાથી સુખ સમૃદ્ધિની સાથે સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દાન પુણ્ય કરવું જોઈએ. માતા ગંગાને 16 શણગાર અર્પણ કરવા જોઈએ. માતા ગંગાની પૂજા કરતી વખતે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શક્ય હોય તો નદીમાં સ્નાન કરવું. સ્નાન આદિથી પરવારી ઘરના મંદિર સમક્ષ બેસી વ્રતનો સંકલ્પ કરવો. ત્યાર પછી માતા ગંગાની છબી હોય તો પૂજા કરવી. ધૂપ દીપ પ્રગટાવી ફળ ફૂલની સાથે નૈવેદ્ય અર્પણ કરવો અને આરતી કરવી. અને શ્રી ગંગા સ્તુતિ, શ્રી ગંગા સ્ત્રોતનો પાઠ કરવો અને ઓમ ગંગે નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. આવી રીતે માતાની પૂજા કરવાથી જાન્ય અજાન્ય થયેલા સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ, સંપત્તિ, કીર્તિ અને માનની પ્રાપ્તિ થાય છે અને માતા ગંગાના આશીર્વાદ પ્રાપ્ત કરાય છે. હવે સાંભળીશું કથા. રાજા સાગરને 60,000 પુત્રો હતા. સાગર રાજા દેવલોક ઉપર વિજય મેળવીને સ્વર્ગને પ્રાપ્ત કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં એક ઘોડાનું બલિદાન આપવું જરૂરી હતું. આ ઘોડાને ઇન્દ્રએ યજ્ઞ પહેલા ચોરી લઈ પાતાળમાં સંતાડી દીધો. સાગરે ઘોડાની શોધમાં પોતાના બધા દીકરાઓને મોકલી દીધા. છેવટે તેમને પાતાળમાં ઘોડો મળ્યો, જે કપિલ ઋષિ તપસ્યા કરી રહ્યા હતા ત્યાં બંધાયેલો હતો. સાગરના પુત્રોએ વિચાર્યું કે આ ઋષિએ યજ્ઞના ઘોડાને અદૃશ્ય કર્યો છે. એમ વિચારીને ઋષિનું અપમાન કર્યું. આથી હજારો વર્ષ સુધી તપસ્યા કરી રહેલા ઋષિએ તેમની આંખો ખોલી અને તેમના ક્રોધથી સાગરના બધા દીકરાઓ ત્યાં જ બળીને ભસ્મ કરી નાખ્યા. સાગરના દીકરાઓના અંતિમ સંસ્કારના અભાવને કારણે તેમની આત્માને મુક્તિ મળી નહીં. તેથી તે બધા ભૂત બનીને ફરવા લાગ્યા. સાગરના પુત્ર અંશુમનના પુત્ર દિલીપ દ્વારા પણ તેમના પૂર્વજોની આત્માને મુક્તિ માટે પ્રયત્ન કરવામાં આવ્યો, પણ રાજા દિલીપ પણ નિષ્ફળ રહ્યા. રાજા દિલીપની બીજી પત્નીનો પુત્ર ભગીરથ રાજા હતા. ભગીરથ રાજાએ તેમના પૂર્વજોની અંતિમ વિધિ કરવાનો સંકલ્પ કર્યો અને માતા ગંગાને પૃથ્વી પર લાવવાની પ્રતિજ્ઞા લીધી, જેથી તેમના પૂર્વજોના અંતિમ સંસ્કારની રાખ ગંગાના પાણીમાં વહાવી શકે. આથી ભટકતી આત્માઓ સ્વર્ગમાં જઈ શકે. રાજા ભગીરથે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી. બ્રહ્માજી ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થયા અને ગંગાને પૃથ્વી પર મોકલવા માટે સંમતિ આપી. આ પછી ગંગાને પૃથ્વી પર અને પછી પાતાળમાં જવા કહ્યું. ત્યારે ગંગાજીએ કહ્યું કે જ્યારે હું પૃથ્વી પર આટલી ઊંચાઈએથી પડીશ ત્યારે મારા વેગને પૃથ્વી કેવી રીતે સહન કરશે. એ સમયે ભગીરથ રાજાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, કૃપા કરીને ગંગાજીને તમારી જટામાં સ્થાન આપો. આથી ભગવાન શિવજીએ ગંગાના વેગને તેમની ખુલ્લી જટાઓમાં બંધ કરી દીધા અને એક જટા ખોલી, જેનાથી ગંગાજીનો પ્રવાહ પૃથ્વી પર વહેતો થયો. તે પ્રવાહ ભગીરથ રાજાની પાછળ પાછળ સાગર સંગમ તરફ પાતાળમાં ગયો, જ્યાં સાગરના પુત્રોને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં ગયા. આવી રીતે ભગીરથ રાજા દ્વારા માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું, માટે માતા ગંગાને ભાગીરથી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શિવજીના સ્પર્શથી ગંગા વધુ પવિત્ર થઈ ગઈ. શાસ્ત્રો અનુસાર ગંગાને સ્વર્ગમાં મંદાકિની અને પાતાળમાં ભાગીરથી કહેવામાં આવે છે. બોલો શ્રી ઉમાપતિ ભગવાન ભોળાનાથની જય, ગંગા મૈયાની જય.
તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.